ગુજરાતમાં સફાઈ કામદાર આવાસ યોજનાની અંદર જે થતો અન્યાય, આવાસ યોજનાની અંદર બાથરૂમ બનાવવા માટે અને મજૂરીના પૈસા મળતા ન હતા. ફક્ત અને ફક્ત પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર, ડોક્ટર આંબેડકર આવાસ યોજનાની અંદર આ લાભો મળતા હતા. બાથરૂમ બનાવવાના, મજૂરીના. ફક્ત અને ફક્ત સફાઈ કામદાર આવાસ યોજનાની અંદર આ લાભ મળતો ન હતો. ફક્ત અને ફક્ત 1,20,000 રૂપિયા મળતા હતા. ત્યારે વારંવાર ગુજરાત સરકારશ્રીને ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાને લઈ ગુજરાત સરકારે 2025 થી 2026 નો જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે એની હું આપને એક માહિતગાર કરું છું. પહેલા 50,000 રૂપિયા સરકારશ્રીએ વધાર્યા છે. પહેલા 1,20,000 રૂપિયા મળતા હતા. હવે 1,70,000 રૂપિયા મળવા પાત્ર છે. સાથે સાથે બાથરૂમના પૈસા મળતા નતા, એ પણ કન્વર્ટ કરવામાં આવ્યા છે સફાઈ કામદાર નિગમમાં. જે સ્વચ્છતા ભારત મિશનની અંદર જે 12,000 રૂપિયા હવે મળવા પાત્ર છે. સાથે સાથે 25,920 રૂપિયા જે મનરેગાના જે મજૂરીના પૈસા એ પણ મળવાના છે. ટોટલી 37,920 રૂપિયા આ સફાઈ કામદારોને લાભ મળશે. અને 1,70,000 રૂપિયા મકાન બનાવવા માટે ટોટલી 2,07,920 રૂપિયા આ સફાઈ કામદારોને લાભ મળવાનો છે. તો આ પરિપત્ર આપને બતાવી રહ્યો છું કે આ પરિપત્ર દરેક જિલ્લાઓમાં, તાલુકાઓમાં અમલ કરાવો. દરેક જિલ્લાઓમાં સમાજ કલ્યાણ વિભાગમાં આ પરિપત્ર આપવામાં આવે છે. જે પણ સફાઈ કામદાર આવાસ યોજના ફોર્મ ભરો ત્યારે મંજૂર થાય ત્યાર પછી આ પરિપત્ર મનરેગામાં અને સ્વચ્છતા મિશન ત્યાં તાલુકામાં નિરીક્ષક દ્વારા આ પરિપત્ર મોકલવામાં આવશે. તો હું ગુજરાતના તમામ વાલ્મીકી સમાજના સફાઈ કામદારોને વિનંતી કરું છું કે આ લાભ આપ લો અને કોઈ પણને આ લાભથી વંચિત ન રહે એવી હું ગુજરાતના તમામ સફાઈ કામદારોને વિનંતી કરું છું. વધારે ને વધારે સફાઈ કામદારો આ આવાસનો લાભ લે એવી હું વિનંતી કરું છું. ફરીથી ગુજરાત સરકારશ્રીનો હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું.